હા લો મારે પ્રિય ગુજરાતી કેમ છે બધા મજામાં ને? તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટોલ્સ. તો ફ્રેન્ડ્સ આજે જેમ તમે થંબનેલની અંદર જોયું કે માધવપુરની અંદર માધવરાયનો જે માધવરાય ભગવાનના લગ્ન છે, માધવપુરની અંદર જે મેળો થવાનો છે ટૂંક સમયની અંદર 5-7 દિવસ હવે મારા અંદાજ પ્રમાણે બાકી છે. તો એની કેવી કેવી તૈયારીઓ થાય છે, જે માધવપુરનું મેળા ગ્રાઉન્ડ છે ત્યાં કેટલી સરસ મજાની જે સાંસ્કૃતિક કાર્યક્રમો થશે, એનું કેવડું સરસ મજાનું મોટું સ્ટેજ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓની તૈયારી થાય છે. તો એ તૈયારી મારે તમને બતાવી છે, તો જોડેલા રહેજો વિડીયો સાથે. અને હા, ફેસબુક ઉપરથી વિડીયો જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો જાઓ ફટાફટ આપણે લાઈક કરવાનું ભૂલવાનું નથી. ચાલો જે કઈ નવીન તૈયારી છે એ તમને જો બતાડવાની કોશિશ કરીએ. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે માધવપુરની અંદર જે માધવપુરનો મેળો છે અને મેળા ગ્રાઉન્ડની અંદર જે મેળાની તૈયારીઓ થાય છે એ ખરેખર આમ તો આપણે આવી જાય ને બધું થઈ જાય પછી જોઈએ તો એક મજા આવે, પણ તૈયારીઓ થાય તો ખબર પડે કે આ બધી કેટલી બધી વસ્તુ અઘરી છે. તો અહીંયા તમે જોઈ શકો જે આપણે જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે ત્યાં બહારના જે કંઈ મહેમાનો આવવાના છે, નામી અનામી કલાકારો અથવા તો કોઈ સેલિબ્રિટી અથવા તો કોઈ એવા મોટા કોઈ પણ એવા મોટા લોકો આવવાના છે અહીંયા, એના માટે થઈને સરસ મજાનો રસ્તો હાઈવેથી ડાયરેક્ટ બનાવવામાં આવ્યો છે. અહીંયા તમે વર્કર કામ કરે છે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ માધવપુરના મેળાની અંદર ઘણી બધી દર વખતે અવનવી વસ્તુ જોવા મળે છે. ગયા વર્ષે માધવપુર ફેર કરીને સરસ મજાનું કંઈક બોર્ડ હતું અને આ વખતે તમે જોઈ શકો છો જય દ્વારકાધીશ કરીને સરસ મજાનું એક બોર્ડ છે લગાવ્યું છે. તો ફ્રેન્ડ્સ માધવપુરની અંદર જે મેળો છે એનું જે બહારથી મહેમાનો આવવાના છે એના માટે થઈને સાંસ્કૃતિક કાર્યક્રમનો સરસ મજાનો એક જબર સ્ટેજ બનાવ્યો છે. આપણી ભાષામાં એને ડૂમ કહે, પણ ખરેખર મારા અંદાજ પ્રમાણે આ ડૂમ લગભગ ગુજરાતનું તો સૌથી મોટું ડૂમ હશે. બહુ જબર ડૂમ છે. હજી કામગીરી ચાલુ છે, એ છતાં પણ હજી આગળ જે કંઈ નવીનતા થશે એનું હું તમને ચોક્કસ વિડીયો બતાવી. પણ અત્યારે ખરેખર જે કામ ચાલુ છે એનો જોવાનો ખરેખર નજારો મજા આવશે, બહુ મસ્ત છે. ફ્રેન્ડ્સ પંખા તો જો કેટલા બધી પંખા, એ ઘરે લઈ જવાનું મન થાય. ના ના આપણે નથી જોતો. તો ફ્રેન્ડ્સ માધવપુરના મેળાની અંદર જે કંઈ નવીનીકરણ જે કંઈ તૈયારીઓ હાલે છે એના માટે થઈને તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી દુકાનો પડી છે. એ પણ એક ખરેખર સરસ જોવાલાયક છે અને હજી તો કામ ચાલુ છે. અહીંયા કદાચ આ દર વખતે દુકાનો જ હોય અને મારા અંદાજ પ્રમાણે હજી ચરખા ને એવું બધું લગભગ આવ્યું નથી. એ છતાં પણ આપણે આગળ જોઈએ તો જોઉં છું.